તો સુરત શહેરમાં મોડી રાતથી અવિરતપણે વરસાદની સ્થિતિ સામે આવી। સતત વરસાદના લીધે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નોકરી કે ધંધાર્થે જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવાનો વારો આવ્યો। સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ વરસાદી માહોલથી હાલાકી પડી રહી છે। તો છેલ્લા 24 કલાકમાં સતત વરસાદની સ્થિતિ ઘણી જગ્યાએ આફત સમાન બની છે। તો ઘણી જગ્યાએ રાહતના સમાચાર સામે આવ્યા કે જ્યાં સુરત શહેરમાં લાંબા સમય બાદ હવે અવિરતપણે આ વરસાદની સ્થિતિ અને તેના કારણે મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે। સુરત શહેરમાં મોડી રાતથી અવિરતપણે મેઘરાજાની ધમાકેદાર જે બેટિંગ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના વરાછા, અલથાણ, જહાંગીરપુરા, અથવાગેટ, પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે વિદ્યાર્થીઓ છે, જે નોકરિયાત વર્ગ છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં સુરતના જે નીચાણવાળા વિસ્તાર કહી શકાય, ઉધના, લિંબાયત, ગરનાળામાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે બીજી તરફ સુરતની જે હવે છાપ છે તે ભુવા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે, કારણ કે સુરતમાં જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। આજે વહેલી સવારે ઉધના ઝોન ખાતે પણ જે ભૂવો છે તે ભૂવો પડતાની સાથે તંત્રમાં દોડધામનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલમાં ઊભો પાક તૈયાર થઈ ગયો છે અને સૌથી વધુ પાણીની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ત્યારબાદ ખેડૂતોમાં પણ ખુશીની જે લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા,